યુઆરસી અને સીઆરસી ને શ્વેતા પારઘી શાસન અધિકારી માનસિક રીતે ત્રાસ આપી રહ્યા છે તેવા ગંભીર આક્ષેપો તેમણે લગાવ્યા છે અને પત્રકાર પરિષદ યોજી હતી। તેમજ શિક્ષક ગણોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે શાસન અધિકારી શ્વેતા પારઘી ઉડાવ જવાબ આપે છે તેમજ હવે તેમની બદલી કરવામાં આવશે, જેના કારણે તેઓ આવું વર્તન કરી રહ્યા છે, દબંગાઈ કરી રહ્યા છે તેવા આક્ષેપો શ્વેતા પારઘી ઉપર લાગ્યા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંકુલમાં આજે સર્વ શિક્ષા અભિયાનના યુઆરસી અને સીઆરસીએ પત્રકાર પરિષદ યોજી શાસનાધિકારી શ્વેતાબેન પારઘી અને માહિતી અધિકારી ધવલ પટેલ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા। પત્રકાર પરિષદમાં મોહન માળી સહિતના લોકોએ માનસિક હેરાનગતિના આક્ષેપો કર્યા હતા। તો જે સમયે તમામ લોકો ફરજ પર ન હતા છતાં તે સમયના જવાબ માંગવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। તો સાથે માહિતી અધિકારી અને જે તે સમયના જવાબદારીવાળા લોકોએ આરટીઆઈ નો જવાબ ન આપતા આયોગમાં ફરિયાદ થતા આ કાર્યવાહી થઈ હોવાનું જણાવ્યું હતું અને આ મામલે નામદાર કોર્ટના શરણે જવાની જરૂર પડશે તો જઈશ તેમ જણાવ્યું હતું। જે નોટિસ મને આપી છે તો એમાં જે સીઆરસી સેન્ટરમાં મેં કામ જ નથી કર્યું અગાઉના વર્ષોમાં, તો એની માહિતી મારી પાસે કેવી રીતે મળી રહે। અને બીજી વસ્તુ કે જે માહિતી ગુપ્ત આપવાની છે અને ગુપ્તતા પર ખૂબ ભાર આપવામાં આવે છે અને આગળના જે અધિકારીઓ છે એમના માર્ગદર્શન હેઠળ બંધ કવરમાં તમામ ઓસી નકલ અમે જિલ્લામાં જમા કરાવી દીધેલી છે, તો પછી અત્યારે મારી પાસે નકલ કેવી રીતે મળે? અને જો એ હું નકલ મારી પાસેથી મળી આવે છે દસ્તાવેજો, તો શું મારી ઉપર ગુપ્તતાનો ભંગ કર્યાનો આરોપ નહીં લાગી શકે? તો હું કઈ રીતે માહિતી રાખી શકું મારી પાસે? તો આ દુવિધાવાળા વાક્યોને શબ્દોને લઈને અમને હેરાનગતિ થાય છે અને જવાબો આપી દીધા છે, જે કામ મેં કર્યું નથી એનાય જવાબો આપ્યા છે અને છતાંય નોટિસ જનરેટ થાય છે, તો કઈ રીતે મારે આ નોટિસનો સ્વીકાર કરવો? અને માતૃ સંસ્થામાં મૂકવાની વાત થાય છે કે જ્યાં મારી માતૃ સંસ્થા જ એસએસએ છે, તો ત્યાંથી છૂટા કરીને મને કઈ માતૃ સંસ્થામાં મૂકવામાં આવશે? તો બધા માટે કોમન શબ્દ નોટિસમાં હોય છે, આ કઈ રીતે ચાલે? શું માનો છો, હવે લીગલ પ્રોસેસમાં જશો કે પછી શું કરશો? હા, એ તો સમય પર જે લાગુ પડશે એ કરવામાં આવશે। શું નામ તમારું? તેજલભાઈ।